ભક્તિ હોય તો મનુષ્યની અંદર, જીવની અંદર વિવેક, ધૈર્ય અને આશ્રય આવે, એમને એમ ના આવે. પણ એના માટે ભક્તિ જોઈએ. ભક્તિ હોય તો એ વિવેક આવે. કયો વિવેક? જે પ્રહલાદજી આપે છે તે, કે આ પર્વતના રૂપે હોય, કે પેલો છાતીમાં પથ્થર, કે માથે પેલું કપડું નાખ્યું, કે અગ્નિ રૂપે, કે જલ રૂપે, કે વાયુ રૂપે, આ બધું એમનું જ તો સ્વરૂપ થયું. હવે હું જો એમનો છું અને આ બધા રૂપે એમણે મારી રક્ષા જ કરવી હતી, તો ક્યાંય મારો વાળ વાંકો થવા દીધો ખરો? ના. તો ક્યાંય ભગવાને મારો વાળ વાંકો નથી થવા દીધો. તો આ વિવેક બતાડે છે કે આ બધા સ્વરૂપે ભગવાન છે. અત્ર તત્ર સર્વત્ર, અન્વય અને વ્યતિરેકથી જે સર્વત્ર છે અને સર્વદા છે. અન્વય અને વ્યતિરેકથી આ સૃષ્ટિનો ભગવાને ઉત્પત્તિ અને વિસ્તાર કર્યો છે. માટે ભગવાન કેવા છે? સર્વત્ર અને સર્વદા, હંમેશા અને બધી જ જગ્યાએ, સર્વત્ર અને સર્વદા ભગવાન જ છે. સર્વત્ર છે અને સર્વદા છે, બધે જ છે, બધામાં છે અને હંમેશા છે. આ વિવેક. ધૈર્ય. કયો ધૈર્ય? પ્રહલાદજી જે અહીંયા કહે છે એ ધૈર્ય કહેવાય. કે બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહી. બ્રહ્માદિ સાત્વિક પ્રકારની મતિ, નતિ, સ્તુતિ, વાણી વાળા દેવતાઓ પણ જો આપને પ્રસન્ન ન કરી શક્યા, તો હું તો ઉગ્રકુલમાં ઉત્પન્ન થયેલો જીવ છું, હું આપને કેવી રીતે પ્રસન્ન કરી શકું? આ દીનતા ક્યાંથી આવે? ધૈર્યમાંથી. એવું નહીં કે જોયું મારા માટે થઈને ભગવાન થાંભલામથી પ્રગટ્યા, એવું નહીં. આપણને તો જરાકમાં આપણને એવું થઈ જાય, હો જોયું મારે લીધે આટલું બધું થયું. ખબર નહીં માણસને અભિમાન આવતા તો વાર જ નથી લાગતી. કોણ જાણે હું કાંદા કાઢ્યા એમ એને એવું ગુમાનમાં ફરે. પેલા કૂતરા કરતાં પણ ખરાબ હાલત. પેલું કૂતરું ગાળા નીચે ચાલતું હોય ને, નરસિંહ મહેતા કે ને એવી હાલત. શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા. તો ધૈર્ય અહીંયા આગળ આપણને આપે છે. પ્રહલાદજી બતાડે છે કે જો ભગવાન જે કરે છે એ મારા હિતનું જ કરે છે અને મારા માટે જ કરે છે, મારું પ્રિય જ કરે છે. શ્રેય અને પ્રેય બધું મારું સાચવવાનું કામ કોણ કરે? ભગવાન. એ આપણને ભગવાનમાં વિશ્વાસ હોવો જોઈએ, અને એ વિશ્વાસ એટલે કે આશ્રય.